મિત્રો આજે હું લઈને આવી છું બધાની જ ફેવરિટ એવી પાણીપુરીની રેસીપી। મિત્રો પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ આપણે ઘરે પાણીપુરી બનાવતા હોઈએ ત્યારે તીખું અને ખાટું પાણી બજારમાં મળતી પાણીપુરી જેવું નથી બનતું। તો મિત્રો આજે હું એકદમ બજારમાં જે પાણીપુરીનું પાણી હોય તેવું ઘરે કઈ રીતે બનાવવું તે ટિપ્સ સાથે બતાવીશ। તો જલ્દીથી શરૂ કરીએ। तो સૌથી પહેલા આપણે એક ડ્રાય મસાલો રેડી કરીશું। તેમના માટે અહીં ગેસ પર એક પેનમાં 4 ચમચી આખા ધાણા લીધા છે અને સાથે 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે અને સાથે 3 સૂખા લાલ મરચાં લીધા છે। જો મરચામાં કાશ્મીરી મરચાં હોય તો વધારે સારું, ના હોય તો આવા રેગ્યુલર મરચાં પણ લઈ શકો છો। હવે આપણે તેને થોડા શેકી લઈશું। શેકવાનું કારણ બસ એટલું જ કે મસાલામાં જો થોડો પણ ઘાર હોય તો તે દૂર થઈ જાય। હવે મસાલા શેકાઈને રેડી છે તો એને એક પ્લેટમાં ઠંડા થવા માટે કાઢી લઈશું। મિત્રો આ મસાલા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ગળ્યું પાણી બનાવવા માટે એક કુકરમાં 1/4 કપ આંબલી લીધી છે અને 1 કપ જેટલો ખજૂર લીધો છે અને સાથે અડધા કપ જેટલો ગોળ લીધો છે અને હવે પાણી ઉમેરીને આપણે બાફી લઈશું। અહીં મેં પાણી 1.5 ગ્લાસ જેટલું નાખ્યું છે। આમાં પાણી ઓછું પડે તો પાછળથી પણ નાખી શકો છો। હવે કુકરને બંધ કરીને 2 સીટી લગાવી લઈશું। હવે આ બાજુ જે ધાણા, જીરું અને મરચાં શેકીને જે રેડી કર્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે તો તેને એક મિક્સર જારમાં નાખીને પીસી લઈશું। મિત્રો આ જે મસાલો રેડી થશે તે તમે એરટાઇટ ડબ્બામાં 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। હવે મસાલો પીસાઈને રેડી છે તો તમે જોઈ શકો છો કે આ મસાલો મેં અધકચરો જ વાટ્યો છે। તો હવે આપણે પાણીપુરીનું તીખું અને ખાટું પાણી રેડી કરી લઈએ। તો અહીંયા મેં અડધા કપ જેટલા આવા ફુદીનાના પાન ધોઈને લીધા છે। ફુદીનાની ડાળી નથી લેવાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને સાથે 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે, તે પણ આવી કૂણી દાંડીવાળા જ લીધા છે। તેને એક મિક્સર જારમાં નાખી દઈએ। સાથે 2 તીખી મરચી લીધી છે અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 5 થી 7 લસણની કળી લીધી છે અને હવે 5 થી 6 બરફના ટુકડા અને સાથે અડધા લીંબુનો રસ પણ એડ કર્યો છે। બરફના ટુકડા નાખવાથી ફુદીનાનો ગ્રીન કલર જળવાઈ રહેશે। હવે આપણે બધું જ ક્રશ કરી લઈએ। હવે ફુદીના ધાણા ક્રશ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે ફુદીના ધાણાની પેસ્ટનો કલર એકદમ ગ્રીન જ છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો કલર છે। તો હવે આપણે એક બાઉલમાં તેને ગાળણીથી ગાળી લઈએ અને જે આ વેસ્ટેજ નીકળ્યું છે તે આપણે ફેંકીશું નહીં, પરંતુ મસાલામાં યુઝ કરીશું। હવે આપણે તીખું પાણી બનાવવા માટે 1 મોટી ચમચી સંચળ પાવડર, 1 મોટી ચમચી પાણીપુરીનો મસાલો, 1 નાની ચમચી જલજીરા પાવડર અને 1 નાની ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું। જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો લીંબુ વધારે નાખી શકો છો। હવે અહીં 1 લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરીશું। પાણી તમે તમારા હિસાબથી વધારે ઓછું કરી શકો છો। હવે આપણે જે ડ્રાય મસાલો રેડી કર્યો હતો તેમાંથી 2 મોટી ચમચી જેટલો ઉમેરીશું। અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે જે ટોટલી ઓપ્શનલ છે અને અહીં અડધા લીંબુનો રસ એડ કરીશું। સાથે થોડા લીલા ધાણા નાખ્યા છે અને એકદમ બારીક સમારેલા કાંદા નાખ્યા છે। કાંદા તમે તમારી રીતે વધારે ઓછા લઈ શકો છો। હવે બધું જ મિક્સ કરી લઈએ। તો રેડી છે એકદમ બજાર જેવું તીખું અને ખાટું પાણી। તમે ચોક્કસથી ટ્રાય કરજો। તો હવે બીજી બાજુ કુકરમાં 2 સીટી વાગીને હવા પણ નીકળી ગઈ છે તો તેને પણ જોઈ લઈએ। અહીં ખજૂર અને આંબલી સરસ એવી બફાઈ ગઈ છે તો તેને પણ બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઈએ। ક્રશ કર્યા બાદ તેને પણ એક બાઉલમાં ગળણીની મદદથી ગાળી લઈએ। હવે આ પાણીને આપણે ગેસ પર ઉકાળવાની જરૂર નથી। આપણે આ જ પાણીમાં બધા મસાલા એડ કરીને મીઠું પાણી રેડી કરીશું। હવે આ વેસ્ટેજ પાર્ટ જે નીકળ્યો છે તેને ફેંકી દઈએ। તો હવે મીઠા પાણીને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, ચપટી હિંગ ઉમેરીશું, સાથે અડધી નાની ચમચી લાલ મરચું પાવડર અને અડધી નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું। લાસ્ટમાં થોડા લીલા ધાણા ઉમેરીને બધું જ મિક્સ કરી લઈએ। તો તૈયાર છે પાણીપુરીનું મીઠું પાણી। જો આ પાણી તમને વધારે ઘટ લાગે તો અલગથી થોડું પાણી ઉમેરીને પતલું કરી શકો છો। હવે આપણે બટાકાનો મસાલો રેડી કરી લઈએ। તો અહીંયા મેં 500 ગ્રામ બટાકાને પહેલેથી જ બાફી લીધા હતા અને ઠંડા કરી લીધા છે તો તેને મેશરથી મેશ કરી લઈએ।
હંમેશા બટાકાનો મસાલો બનાવતી વખતે બટાકા ઠંડા હોવા જોઈએ. હવે મેં અહીંયા દેશી કાળા ચણાને પણ અગાઉથી બાફી લીધા હતા તે ઉમેરીશું અને સાથે થોડા બાફેલા મગ પણ લીધા છે જે મેં અગાઉથી પલાળીને ખુલ્લામાં જ બાફી લીધા છે. સાથે સ્વાદ મુજબ મીઠું, 1 નાની ચમચી ચાટ મસાલો, ધાણા ફુદીનાની ગ્રીન પેસ્ટ, 1 મોટી ચમચી ડ્રાય મસાલો રેડી કર્યો છે તે, અને સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને થોડા લીલા ધાણા ઉમેરીશું અને લાસ્ટમાં એકદમ બારીક કાપેલા કાંદા ઉમેરીશું. કાંદા જો તમે ના ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધા જ મસાલાને હળવે હાથેથી મિક્સ કરી લઈએ. મિત્રો, આ મસાલાને તીખો બનાવવા માટે લાલ મરચું અથવા લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. તો રેડી છે પાણીપુરીનો બટાકાનો મસાલો. હવે પાણીપુરીનું તીખું અને મીઠું પાણી અને બટાકાનો મસાલો રેડી છે. તો હવે તીખા પાણીને એકદમ કોલ્ડ બનાવવા માટે થોડા બરફના ટુકડા ઉમેરીએ અને મેં આ રીતની લીંબુની સ્લાઇસ કરી છે તો તે પણ એડ કરીએ અને લાસ્ટમાં મસાલા ગુંદીથી પાણીને ટેસ્ટી બનાવીએ. હવે બધું જ રેડી છે તો હવે ટેસ્ટ પણ કરી જ લઈએ. મિત્રો, જો તીખું અને ખાટું પાણી આ રીતથી બનાવશો તો બહારની પાણીપુરી ભૂલી જ જશો. તો મિત્રો, મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આવી અવનવી રેસીપી જોવા માટે બેલ આઇકોન બટનને પણ પ્રેસ કરજો. તો મિત્રો, ફરી મળીએ એક નવી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.